સાહેબ, હું આ દ્વારકાપુરી સહયોગ સોસાયટીનો પ્રમુખ દીપક પરમાર મારું નામ છે. સાહેબ, આજે આ પત્રકાર ભાઈઓને ખ્યાલ હોય કે ભાઈ આજે પબ્લિક જાહેરમાં બોર્ડ મારી અને આવી રીતના કેટલી હદે અમારે તકલીફ હશે ત્યારે અમે આ બધો વિરોધ કરવા માટે થઈને ઊભા થયા છે. આજે 1982થી અમારી સોસાયટી નિર્મિત છે. અહીંયા નગરપાલિકાના ટાઈમથી અમે લોકો અહીંયા રહીએ છીએ. મારું જન્મસ્થાને આ જ સોસાયટી છે સાહેબ. પણ 1982થી આજની તારીખ સુધીમાં કોર્પોરેશન થયા એને આજે ઓછામાં ઓછા 22-25 વર્ષ જેવું થઈ ગયું છે સાહેબ. કોર્પોરેશન થતા માણસોને ઘણી બધી સુવિધાઓ મળે છે અને એની સામે ગવર્મેન્ટ ઘણા બધા ટેક્સો લે છે. એ ટેક્સને નામે પૈસા તો ઉઘરાણી થાય છે, પણ આજે સુવિધાના નામે જે કંઈ છે એમાં તમે ઝીરો લેવલથી કદાચ અમે માઇનસ કહી શકશું કે ભાઈ અમને અહીંયા સુવિધાના નામે અમે માઇનસમાં છીએ. આજે અમારી આ આવડે મોટો 158 સોસાયટીની બ્લોકની સોસાયટી છે. ઓછામાં ઓછા 700 થી 800 અમે અહીંયા બધા મતદાન અમારું 700 થી 800 નું હશે. અમે હજારો વખત આ લોકોને રજૂઆતો કરી કે ભાઈ અમારી સોસાયટીની અંદર રોડ, રસ્તા, ઇલેક્ટ્રિક લાઇટ આવી ઘણી બધી હજારો એવી તકલીફો છે કે ભાઈ એને રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી. જે સત્તાધીશો હતા એમને રૂબરૂ મળ્યા, પણ છતાંય અમારી અરજીઓ કે અમારી વાતને ક્યાંય ધ્યાનમાં લીધું જ નથી. જેથી કરીને અમે આ લોકોએ અને અમે સોસાયટી વતી અમારા બધા સભ્યોએ ભેગા થઈ અને આ વખતે વિરોધ દર્શાવવું એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે આપણો મતનો ઉપયોગ કરશું જ પૂરેપૂરો. જે આપણો હક છે એ આપણે પૂરો કરશું, પણ નોટોની અંદર આપણો મત નોંધાવી અને આપણે એમની આંખો ખુલે એવો એમને યાદ અપાવશું કે ભાઈ અમે લોકો અહીંયા રહીએ છીએ તો અમારા સામુય તમે જુઓ. અને આ સોસાયટીમાં આટલા વર્ષ પછી રોડ, ગટર, પાણી, રસ્તા એ કોઈ પણ પ્રકારની સુવિધાઓ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ નથી. આની પહેલાં અમે રોડ, રસ્તા, ગટર સોસાયટીમાંથી 500 રૂપિયા ઉઘરાવી અને વ્યવસ્થા કરેલી છે. કોર્પોરેશન અમલમાં આવ્યા પછી છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે એના નામની પણ અમને ખબર નથી અને ક્યારે પણ આ વિસ્તારની મુલાકાત લીધી નથી. જાણે ઓરમાયું વર્તન હોય એવું કાયમી ધોરણે વર્તન કરવામાં આવે છે. અને આ અંગે અમે નગરપાલિકા અને જ્યાં સંબંધિત બધી કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે, છતાં આજની તારીખ સુધી કોઈ પણ ધ્યાનમાં આવેલ નથી. જેના કરતાં અમારે જે આ 11 kV લાઈન નીકળે છે એના માટે અમે વર્ષોથી GEBમાં રજૂઆત કરીએ છીએ. એ બહુ જોખમી છે. ગમે ત્યારે એમાં અકસ્માત થાય તો બાળકો કે કોઈનો વ્યક્તિનો જીવ પણ જાય એમ છે, છતાં પણ એમાં કંઈ ધ્યાન દેવામાં આવ્યું નથી. એટલે આ બધા પ્રશ્નો ભેગા કરી અને અમે બધાએ નક્કી કર્યું સોસાયટી વતી કે ભાઈ આ વખતે આપણે ચૂંટણીનો બહિષ્કાર એ રીતે કરવો કે રાજકીય પક્ષોને મત આપવો નહીં, પણ નોટાનો ઉપયોગ કરી અને એનો વિરોધ કરી અને આ વિસ્તારનું ધ્યાનમાં આવે એવું નક્કી કરેલ. ના, અમે એને અમારા પ્રશ્ન રજૂઆત કરશું કે ભાઈ આટલા વર્ષમાં તમે કોઈ દેખાના નથી કે તમે અહીંયા કોઈ મુલાકાત નથી લીધી, એટલે અમારો આ વિરોધ છે. બાકી વ્યક્તિગત કોઈ સામે અમને કોઈ વાંધો નથી.